આજે બનાવીશું ભીંડાનું શાક। તો પહેલાં આપણે ભીંડા બટાકાને લીંબુ મરચાં બધું ધોઈ કાઢીશું। તો મિત્રો જો આજે ભીંડાનું બટાકાનું અને મરચાં સાથે સરસ મજાની એક એવી રેસીપી બને છે। તો વિડીયોના એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે। જો શાકભાજી ધોઈ નાખી છે બરાબર। જો ડુંગળી છોલવાનું ચાલુ હોય, અને જો આ મગફળીના દાણા પણ શેકેલા છે। તો મિત્રો જો અત્યારે ડુંગળી છોલવાનું ચાલુ છે। હવે તો દેશી ચૂલા સ્ટાઇલ આપણે આજે બનાવવાનું છે। તો રેસીપીમાં ખૂબ જ મજા આવવાની છે તમારે। જો ડુંગળીને છોલી કાઢી બરાબર। હવે આને કટિંગ કરવાની। ભીંડાના શાકમાં આપણે ડુંગળી આવી રીતે કાપવાની, તેથી શાક સારું બને। ऐसा લસણ એ ન ખાય, પણ મને લસણ કરતાં ભીંડાના શાકમાં ડુંગળી સારી ગમે। હવે આમાં મરચું સમારી દઈશું। મરચું એ આવી રીતે મોટા મોટા પીસમાં જ કાપવાનું। મરચાં ડુંગળી તૈયાર થઈ ગયું। હવે ભીંડા પૂરા થઈ ગયા, તો આપણે લૂછી કાઢીશું। પહેલાં આજ તો કામ કરવા ગઈ, પણ એક જ ઘરે કરવાનું હતું, કારણ કે બધા બહાર ગયા બીજા ઘરવાળા, એટલે જલ્દી ઘેર આવી ગઈ। તો જર્શનાની ફેવરેટ શાક, જર્શના ભાઈ દાદા દાદીને જોડે। હેલો મિત્રો, કેમ છો? હું કેમેરામેન છું બરાબર। બેક સ્ક્રીન હું છું, ઓન સ્ક્રીન ફાયર છે। સમારી દઈશું। ભીંડાને પણ આવી રીતે ઉભા જ સમારવાનું, એટલે આની ચીકાશ બહુ પેલી થાય નહીં। ભીંડાની આવી રીતે મોટી મોટી ચીરીઓ જ કરવાની। તો ગરમીનો ગેસનો બાટલો આવી ગયો, તો આજે ચૂલા ઉપર રોધવાનો વાળો આવ્યો। જો ઉપર કેવો છોયલો કર્યો બે જુઓ।
જુઓ સન નીચે તો બધું તપેલું હોય ને ગરમ ગરમ લાગે. આ પીસ કરવા પાછળનું કારણ કારણ કે આમાં બટાકા નાખવાના અને ડુંગળી નાખવાની તો ડુંગળીમાંથી પાણી છૂટે અને ભીંડો ચીકાશવાળું હોય તો બસ એની ચીકાશ જલ્દીથી પેલી થઈ જાય જતી રહે એ માટે આવા પીસ કરવાના. આ રીતે બનાવીએ ને તો ભીંડાનું શાક આમ ચીકાશવાળું ના થાય, મસ્ત આમ પૂરું પૂરું થઈ જાય. બટાકા કાપી દઈશું. જો બટાકા તમને સોલવા હોય તો સોલવાના, લોકો એમને એમ જ કાપી દેવાના. તો બટાકા પણ આવી રીતે ભીંડાના જેમ જ કાપવાના, પણ થોડા પતલા પીસ કરવાના. એટલે શું આમાં પાણી નહીં વેરવાનું તો ભીંડાના જોડે બટાકા પણ ચડી જાય. તો મિત્રો જો આપણું હંધુએ શાકભાજી મોળી નાખ્યું છે. કરાઈ શું કીધું? ચૂલો હળગાવી દીધો, હવે કરાઈ મૂકીશું. આમાં તેલ વેરીશું. બરાબર. આજે તેલ થોડું વધારે વેરવું પડશે. આજે ભીંડા બટાકાનું શાક છે, પાણી વગર બટાકાને ચડાવવા પડશે એટલે તેલ થોડું વધારે જોઈએ. કરું સ્ટાર્ટ. કાઢી તેલ. આ શું કરો છો? ભૂખ લાગી તમારે ખાવી? હા, કેમ નહીં? તમે તો જો ગરમીમાં તાપ તો જબરજસ્ત લાગ્યો છે. મફરી ખાઈએ. ભૂખી લાગી. વલોઈ નાખીશું એક ચમચી. રહી ફૂટી ગઈ, હવે ડુંગળી ને મરચાં નાખી દઈએ. ડુંગળીને 2 મિનિટમાં તો ચડવા દેવાની. ડુંગળીમાંથી પાણી ભરી જાય, થોડી લાલાશ પડતી થાય ને ગુલાબી રંગની, એટલે પછી આપણે બટાકા નાખીશું અંદર. થઈ જઈએ બટાકા નાખી દઈએ. ડુંગળી થઈ ગઈ, હવે બટાકા નાખી દઈએ. થોડું મીઠું નાખીશું, હળદર નાખીશું અને થોડું ધાણા જીરું પાવડર. બટાકાના થોડી વાર ચડવા દઈશું, પછી ભીંડા નાખીશું. બટાકા ચડે ત્યાં સુધી આપણે મગફળીના દાણા ટીચી લઈએ.
મગફળીના દોણા ખોડી લઈએ. ખાવા તમારે હવે મગફળીના દાણા ખાંડી રાખ્યા છે. હવે આપણે ખોલીને જોઈ લઈએ બટાકા ચડી ગયા છે કે નહીં. જો મસ્ત ચડી ગયા. આપણે એક બટાકું લઈને જોઈ લઈએ. જો, સરસ થઈ ગયા. આવો ભીંડા નાખી દઈએ. બધું બરાબર મિક્સ કરી દઈએ. બાકીના મસાલા હવે કરીશું. તો પહેલાં હળદર નાખી હતી તો ફરી અડધી ચમચી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી મરચું, કારણ કે લીલું મરચું નાખ્યું ને તે તીખું બહુ હોય. મીઠું એ પહેલાં નાખીશું તો ફરી થોડું જ નાખીશું આપણે. હવે બધું ફરી મિક્સ કરી દઈએ. અને આપણે જે સિંગના દાણા ખાંડીને રાખ્યા હતા ને એ નાખી દઈએ અંદર. હવે ઢાંકીને થોડી વાર ભીંડાને ચડવા દઈશું. તો મિત્રો હવે ઢોકણું ખોલીને જોઈ લઈએ આપણે. જો થઈ ગયું ને મસ્ત. ભીંડો જોઈ લઈએ. કમ્પ્લીટ થઈ ગયું. આનો કલર કેવો સરસ મસ્ત આવ્યો. આ શાક તમે બનાવો ને તો ધીમા તાપે બનાવવાનું. થોડું લેબુ નેચોઈ દઈએ. ફરી 1 મિનિટ ઢાંકીને ઢોકીને મૂકી દઈએ. તો હવે જોઈ લઈએ. તો શાક બનીને તૈયાર થઈ ગયું મિત્રો. હવે આપણે આને ચૂલા ઉપરથી ઉતારી લઈશું. જો તો દોસ્તો તમે આવું શાક બનાવીને ખાજો ને પછી કમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને શાક. જો છૂટું છૂટું ને કેવું મસ્ત બન્યું. આ ખાવામાં ટેસ્ટી જ છે. તો તમે કહેતા હોય તો હું થોડું લઈને પિન્ટુજીને ખવડાવું. સારું કહ્યું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.
આવી જ આવી રેસીપી મળે તમે કમેન્ટ કરજો કે નેક્સ્ટ અમે કઈ રેસીપી બનાવીએ, બરાબર. અને વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.